તો સાબરકાંઠાના હિંમતનગરના જીન વિસ્તારની સગુન સોસાયટીમાં પાણી થઈ ગયું અને સોસાયટીમાં પાણીના નિકાલના અભાવે મુશ્કેલી સર્જાઈ છે। સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। સ્થાનિકો અનેક વાર પાલિકાને રજૂઆત કરી ચૂક્યા છે, અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તેમની રજૂઆત કાને ધરાતી નથી। સ્થાનિકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે અને સ્થાનિકોને આના સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી કે તેઓ માત્ર રોષ ઠાલવી શકે, કારણ કે જેમની સામે રોષ ઠાલવે છે, જે તંત્ર સામે રોષ ઠાલવે છે, તે તંત્ર ચૂપચાપ બેઠું છે અને તે તંત્ર કશું જ કરતું નથી। લોકો માત્ર પોતાનો ગુસ્સો દર્શાવી રહ્યા છે, રોષ દર્શાવી રહ્યા છે તંત્ર સામે, પરંતુ તંત્રએ જે કામગીરી કરવાની હોય તે તંત્ર કરતું નથી। હિંમતનગરમાં ગત રાત્રે 2 વાગ્યાથી વરસાદ શરૂ થયો, સવારના 5 વાગ્યા સુધી વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। અત્યારે હાલ આપ જોઈ શકો છો કે 4 થી 5 કલાક વરસાદને વિરામ બાદ પરિસ્થિતિ પાણી ભરાયેલી દેખવા મળે છે। પાણીનો નિકાલ નથી, તેના અભાવે હિંમતનગરની 100 થી વધુ સોસાયટીઓ કહેવામાં આવી તો તે પાણીમાં ગરકાવ થાય તેવી પરિસ્થિતિ છે। અત્યારે હાલ જે સગુન સોસાયટી છે, સગુન સોસાયટીમાં પોતાના ઘર આગળ પાર્ક કરેલા વાહનો ઉપરાંત જે ઘર છે, ઘરના પગથિયા સુધી પાણી પહોંચી ગયા છે। જે લોકો સ્થાનિક રહે છે, રહીશો છે, સ્થાનિકો આજે નોકરી જવાની પણ ટાળ્યું છે, વેપાર ધંધા પણ કરવાના ટાળે છે, કારણ કે આ પાણીમાંથી અને જે ભીના થઈને બહાર નીકળવું પડે। બીજી તરફ ગાડીઓમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે ગાડીઓને પણ નુકસાન થયું છે। આપણી સાથે જે સગુન સોસાયટીના સ્થાનિક રહીશો છે તેમના સાથે વાત કરીશું, કેવી પરિણામ હતું રાત્રિ દરમિયાન, શું તકલીફો પડી હતી, વરસાદ કેવો હતો અને શું સમસ્યા નડી? સગુન સોસાયટીની અંદર છેલ્લા 10 વર્ષથી અમારા આ જ પરિસ્થિતિ છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ તંત્ર અહીં આવતું નથી, કોઈ કાને લેતું નથી, બરાબર। દર સાલ આ જ પ્રમાણે પાણી ભરાય જ છે અહીંયા આ સોસાયટીની અંદર અને લાખો રૂપિયાનું નુકસાન જાય છે, બરાબર। જિગ્નેશ પટેલ મારું નામ। આ જિગ્નેશભાઈ હતા। બીજા તરફ બીજા પણ આપણા રહીશ સાથે વાત કરીશું, રાત્રે કેવી રીતે પાણી આવ્યું, શું સમસ્યા છે, તમે શું કરતા અને કેવી રીતે સમસ્યાનો સામનો કર્યો અને શું માગો કરજો? મધરાત્રે એકદમથી વરસાદ પડ્યો હતો અને એ વખતે લગભગ સવારના 4 વાગ્યાની આજુબાજુ ફોર જોરથી વરસાદ આવ્યો હતો અને અમારા ઘરમાં બી પાણી ઘૂસી ગયા હતા અને અત્યારે હાલની અંદર સોસાયટીમાં તો એટલું બધું પાણી ભરાઈ ગયું હતું ને કે મારી ગાડીને અડધી ગાડી ઉપર તો ગાડી ડૂબી ગઈ હતી। અત્યારે ટોટલી બેડ હાલત છે। મેં ઇન્સ્યોરન્સવાળાને કરવું પડશે અને આવી વારંવાર મુશ્કેલી દર વર્ષે રહેતી હોય છે અને વારે વારે તંત્રને રજૂઆત કરવા છતાં બીજી કોઈ સોલ્યુશન આવતું નથી। તો આપણા સાથે હતા જે સગુન સોસાયટીના પ્રમુખ છે, સોસાયટીના પ્રમુખે કેટલી રજૂઆતો કરી છે અને શું પરિસ્થિતિ હતી તે આપણે જાણીશું એમની સાથે। શું તકલીફો હતી રાત્રે, રાત્રે કયા પ્રકારનું પાણી હતું, તમે શું રજૂઆતો કરી છે અને આ થવાનું કારણ શું, કેટલા સમયથી થાય? રાત્રે 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો અને ધોધમાર વરસાદ પડવાના કારણે મોટાભાગના એરિયાનું પાણી આ સોસાયટીમાં આવતું હતું અને વધુ પાણી આવવાના કારણે આખી રાત સુધી આ સોસાયટીના રહીશો ભયના ઓથાર નીચે જીવતા હતા। દરેકને ફોન કરી, કોલ કરીને બધાને જાગૃત કરી પોતાના સાધનો જેને જે સમય મળ્યો એ પોતાના સાધન બહાર કાઢ્યા। હજુ પણ 50થી વધુ ગાડીઓ આ સોસાયટીમાં ડૂબમાં ગયેલી છે અને 40 થી 50 મકાનોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને જાનમાલનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। તંત્રને ખૂબ રજૂઆત કરી છે, વારંવાર રજૂઆત કરવા છતાં આ પરિસ્થિતિ ઊભી થાય છે। અત્યારે બી પાણી છે અને 2 દિવસ સુધીમાં પાણી ખાલી થશે કે કેમ એ પરિસ્થિતિ ઊભી છે। પાણી ભરાવાનું કારણ શું? પાણી ભરાવાનું કારણ પાણીનો વ્યવહારિક નિકાલ છે નહીં કોઈ અને નાની જ ગટર લાઈન છે। એમ છતાં નેશનલ હાઈવે જે છે એ 6 લેનની ગટર લાઈન આ ગટર લાઈન સાથે જોડવામાં આવી છે, એટલે આ વર્ષે તો વળી એના કરતાં બી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ। આજુબાજુ ગટર લાઈનની રચના એવી છે કે આજુબાજુની સોસાયટીનો પાણી અહીંયા સગુનમાં ઠલવાયા પછી એ સોસાયટીનું પાણી ખાલી થાય પછી જ આ સોસાયટીનું પાણી બહાર ગટરમાં જવાનું શરૂ થાય છે। ગટરનું પાણી બેક મારે છે એટલે 1 ફૂટ જેટલા ઊંચા પાણીના ફુવારા છૂટતા હોય છે ગટરમાં। કેસી પટેલ। આ હતા કેસી પટેલ। બીજા સ્થાનિક સાથે વાત કરીએ તો હિંમતનગરમાં ઠેર ઠેર વરસાદમાં પાણી ભરાઈ ગયા છે, વાહનોને પણ નુકસાન થયું અને ડૂબી ગઈ છે। આજ સવારે 4 વાગે અચાનક બૂમાબૂમ થઈ સોસાયટીમાં, તો એકદમ જાગીને જોયું તો 8-10 ઘરમાં તો અંદર પાણી જતું રહ્યું હતું। હવે અંદર જ્યારે પાણી જાય ત્યારે એ ઘર માલિકની અને સોસાયટીવાળા બધા જ ભયભીત હતા। ભયભીત હોવાના કારણે આખી સોસાયટી ભેગી થઈ, જે ગાડીઓ ડૂબી ગઈ હતી એને અમે રેસ્ક્યુ કરીને થોડી બહાર કાઢી અને આ પરિસ્થિતિ દર સાલ હોય છે। હિંમતનગરમાં આવી એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે, અવની પાર્ક છે કે આ બધી ઘણી બધી સોસાયટીમાં આખી ગાડીઓ જ ડૂબી ગઈ છે કે વિડીયો જોયા ને અમે વોટ્સઅપના માધ્યમથી તો આખી ગાડી જ ડૂબેલી હોય એવી
101 ગાડીઓના તો વિડીયો આવી ગયા છે. એટલે પરિસ્થિતિ બહુ ભયાનક વિકટ છે અત્યારે હાલ. તો વરસાદના વિરામ બાદ પણ અત્યારે હાલ હિંમતનગરમાં અનેક સોસાયટીઓમાં ભયાનક પરિસ્થિતિ છે અને પાણી ભરાયા હોવાના કારણે સ્થાનિકો અને રહીશો પોતાના વ્યાપાર ધંધા પણ નથી કરી શકતા. તો બીજી તરફ તેમનો જે ગાડીઓ જે હતી જે પાણીમાં ડૂબી ગઈ હતી તેનું નુકસાન પણ હવે એમને દેખાવા લાગી રહ્યું છે અને ઇન્સ્યોરન્સ કંપનીને પણ ફોન કરીને પોતે પોતાના નુકસાનનું વળતર માટેની કાર્યવાહી કરી છે. શૈલેષ ચૌહાણ, G24 કલાક, હિંમતનગર, સાબરકાંઠા.